1785 આસો સુદ પૂર્ણિમાના દિવસે ગુણાતીતાનંદ સ્વામીએ ભાદરા ગામમાં પ્રગટ થઈને આ વસુંધરાને પાવન કરી. સ્વયં ભગવાન સ્વામિનારાયણે જ અનેક વાર અક્ષર બ્રહ્મ તરીકે ગુણાતીતાનંદ સ્વામીની ઓળખ આપી હતી. ડભાણમાં ગુણાતીતાનંદ સ્વામીને સાધુ દીક્ષા આપતા તેઓએ કહેલું કે આ મૂળજી શર્માને દીક્ષા આપતા મને અત્યંત આનંદ થાય છે, કારણ કે એ તો અમારું અક્ષરધામ છે. વરતાલમાં ગુણાતીતાનંદ સ્વામીની સેવાથી પ્રસન્ન થઈને તેઓ બોલ્યા હતા કે આ તો અમારા અનાદિ સેવક મૂર્તિમાન અક્ષર બ્રહ્મ છે. સારંગપુરના પુષ્પદલોત્સવ પ્રસંગે ગુણાતીતાનંદ સ્વામીની છાતી પર છડી મૂકીને તેઓએ જણાવેલું કે આ ગુણાતીતાનંદ સ્વામી સ્વયં અક્ષર બ્રહ્મ છે. આવા અસંખ્ય પ્રસંગો ઉપરાંત સંપ્રદાયના પ્રાચીન શિલાલેખો તથા અનેક ચિત્ર પ્રતિમાઓ પણ આ જ વાતની સાક્ષી પૂરે છે કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે.